વિચારો, જો દુનિયાની સૌથી શક્તિશાળી કરન્સી, યુએસ ડોલર, એક એવા યુદ્ધને કારણે ખતરામાં આવી જાય, જે લડાઈના મેદાનમાં નહીં પણ આર્થિક મોરચે લડાઈ રહ્યું છે. એક 50 વર્ષ જૂની સિસ્ટમ, જેને આપણે પેટ્રોડોલર સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, એ આજે એવા તણાવમાં છે જે પહેલાં ક્યારેય જોવા નથી મળ્યો. તો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સવાલનો જવાબ શોધીશું. શું આગામી વિશ્વયુદ્ધ ખરેખર મિસાઇલોથી નહીં પણ પૈસાથી લડાશે? અને કેવી રીતે એક પ્રાદેશિક સંઘર્ષ સીધો યુએસ ડોલરને ટાર્ગેટ કરીને દુનિયાના નાણાકીય સમીકરણો બદલી શકે છે? અહીં લડાઈનું મેદાન યુક્રેનની ખાઈઓ નથી, પણ મેનહેટનના સર્વર રૂમ અને રિયાધની સેન્ટ્રલ બેન્કો છે. આ આખા સંકટને બરાબર સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, લગભગ 50 વર્ષ પાછળ, જ્યાં આખી સિસ્ટમનો પાયો નંખાયો હતો. વાત છે 1970ના દાયકાની. વિયેતનામ યુદ્ધે અમેરિકાના સોનાના ભંડાર લગભગ ખાલી કરી દીધા હતા, એટલે રાષ્ટ્રપતિ નિક્સનને ગોલ્ડ સ્ટાન્ડર્ડ જ ખતમ કરી દીધું. આનાથી ડોલર એક ફિએટ કરન્સી બની ગયું, એટલે કે એવો રૂપિયો જેની પાછળ સોના જેવી કોઈ કિંમતી ધાતુનો ટેકો નથી. હવે સવાલ એ હતો કે દુનિયા ડોલર પર વિશ્વાસ કેમ કરશે? અને બસ અહીંથી જ એક ખૂબ જ સ્માર્ટ ભૌગોલિક રાજકીય રમતની શરૂઆત થઈ. 1974ના સોદાનો પાયો ખૂબ જ સરળ પણ એટલો જ શક્તિશાળી હતો. સુરક્ષાના બદલામાં તેલ. અમેરિકાએ ગલ્ફ દેશોને સંપૂર્ણ લશ્કરી સુરક્ષા આપવાનું વચન આપ્યું, અને બદલામાં સાઉદી અરેબિયાએ પોતાનું બધું તેલ ફક્ત અને ફક્ત યુએસ ડોલરમાં વેચવાનું અને જે પણ નફો થાય એને પાછું અમેરિકામાં જ રોકવાનું સ્વીકાર્યું. અને આનાથી એક એવું ચક્ર શરૂ થયું જેને કહેવાય છે પેટ્રો-ડોલર રિસાયકલિંગ. દુનિયાને તેલ જોઈએ એટલે ડોલર જોઈએ, અને એ ડોલર પાછા અમેરિકામાં રોકાણ થાય એટલે અમેરિકાને સસ્તું ધિરાણ મળે. અર્થશાસ્ત્રીઓ આને અતિશય વિશેષાધિકાર કહે છે. એક એવો વિશેષાધિકાર જેના કારણે અમેરિકા લગભગ અમર્યાદિત રીતે દેવું કરીને પોતાના ખર્ચાઓ પૂરા કરી શકતું હતું. તો આ તો થઈ ભૂતકાળની વાત. હવે સીધા આવી જઈએ આજના સમય પર, જ્યાં સ્ત્રોતોનું કહેવું છે કે આ આખા સોદાનો જે મુખ્ય આધાર હતો, એટલે કે સુરક્ષા, એ જ હવે તૂટી રહ્યો છે. જે વચન પર આખી સિસ્ટમ ટકેલી હતી, એ જ વચન આજે સવાલોના ઘેરામાં છે. સ્ત્રોતો સ્પષ્ટપણે જણાવે છે કે ઈરાન, જે સીધા યુદ્ધમાં માનતું નથી, એણે અમેરિકાની સૌથી નબળી નસ પકડી લીધી છે, અને એ છે ઊર્જા સપ્લાય ચેઇન. ડ્રોન અને મિસાઇલ હુમલાઓ દ્વારા એ આખા વિસ્તારના ઊર્જાના માળખાને સતત નિશાન બનાવી રહ્યું છે. અને આનાથી ગલ્ફ દેશોના મનમાં એક ખૂબ જ અસ્વસ્થ કરનારો સવાલ ઊભો થાય છે. જે સુરક્ષાનું વચન તેમને ડોલર વાપરવાના બદલામાં મળ્યું હતું, એની હવે કોઈ ગેરંટી નથી. ઈરાન અહીંયા માત્ર લશ્કરી હુમલો નથી કરી રહ્યું, એ તો એ પાયાના કરારને જ પડકારી રહ્યું છે જેના પર છેલ્લા 50 વર્ષથી મધ્ય પૂર્વની આખી સુરક્ષા અને આર્થિક વ્યવસ્થા ટકેલી છે. તો આ સુરક્ષાની કટોકટી હવે એક મોટા આર્થિક ખતરાનું સ્વરૂપ લઈ રહી છે. એક સ્ત્રોત આને મૂડીનું બિનપશ્ચિમીકરણ કહે છે. સરળ શબ્દોમાં કહીએ તો ગલ્ફ દેશો હવે પોતાનું રોકાણ પશ્ચિમી દેશોમાંથી કાઢીને બીજે ક્યાંક લગાવવાનું વિચારી રહ્યા છે. આ કોઈ નાની બજારની ઉથલપાથલ નથી, પણ દુનિયાના નાણાકીય માળખામાં એક મોટો ફેરફાર છે. ગલ્ફ દેશોના સોવરેન વેલ્થ ફંડ્સ પાસે અમેરિકન અસ્કિયામતોમાં $2 ટ્રિલિયન પણ વધુ રકમ પડેલી છે. આ રકમ કેટલી મોટી છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે, અને એટલે જ એ અમેરિકા માટે સૌથી મોટો ખતરો બની શકે છે. આ પૈસા ક્યાં છે? અમેરિકાની લગભગ દરેક મોટી ટેક કંપનીમાં, રિયલ એસ્ટેટમાં અને સૌથી અગત્યનું સરકારી બોન્ડ્સમાં. એપલથી લઈને ગૂગલ સુધી, ન્યૂયોર્કની ઊંચી ઇમારતોથી લઈને સરકારી પ્રોજેક્ટ સુધી બધે જ આ પૈસા લાગેલા છે. આનાથી તેમને અમેરિકા પર એક જબરદસ્ત પ્રભાવ, એક પ્રકારનો કંટ્રોલ મળે છે. તો આ આખી ગણતરી ખૂબ જ સરળ છે. જો પગાર આવવાનો બંધ થઈ જાય, એટલે કે સુરક્ષા ન મળે, તો ફિક્સ્ડ ડિપોઝિટ તો તોડવી જ પડે, એટલે કે રોકાણ પાછું ખેંચવું પડે. તેમના માટે તેલની આવક ઘટી રહી છે અને યુદ્ધનો ખર્ચ વધી રહ્યો છે. તો હવે તેઓ કરશે શું? સ્ત્રોતો ચેતવણી આપી રહ્યા છે કે જો આ દેશો પોતાના રોકાણનો નાનો હિસ્સો પણ પાછો ખેંચી લે, તો પણ દુનિયાના અર્થતંત્રમાં ભૂકંપ આવી શકે છે. જો ગલ્ફ દેશો પોતાના અમેરિકન સરકારી બોન્ડ્સ વેચવાનું શરૂ કરી દે, તો બજારમાં ડોલરની અછત સર્જાશે, બોન્ડ્સની કિંમત ઘટશે અને અમેરિકા માટે દેવું લેવાનું ખૂબ જ મોંઘું થઈ જશે. તો જો પેટ્રોડોલરનું વર્ચસ્વ ઓછું થાય, તો ભવિષ્ય કેવું દેખાઈ શકે છે? ચાલો જોઈએ કે આનાથી શું પરિણામો આવી શકે છે. અને અહીં એન્ટ્રી થાય છે પેટ્રો યુઆનની.
જુઓ, ચીન હવે ગલ્ફ દેશો પાસેથી તેલ ખરીદનાર સૌથી મોટો દેશ છે. તો સ્વાભાવિક છે કે તેલનો વેપાર હવે ચીની યુઆનમાં પણ થાય. જો આવું થાય તો તે માત્ર કરન્સી બદલવાની વાત નથી, પણ એક ભૌગોલિક રાજકીય છૂટાછેડા જેવું છે. આ કોઈ નાની સૂની વેપારની લડાઈ નથી. આ એક આખા પાવર સ્ટ્રક્ચરને બદલી શકે છે. જેમ કહેવાય છે ને કે મોટા સામ્રાજ્યો મોટા ભાગે કોઈ મોટા ધમાકા સાથે નથી પડતા, પણ એક લાંબા સૂર્યાસ્તની જેમ ધીમે ધીમે અસ્ત થાય છે. કદાચ આ પતન એક ઝાટકે નહીં થાય, પણ સ્ત્રોતો જે તરફ ઇશારો કરી રહ્યા છે તે મુજબ કદાચ આપણે એ જ ક્ષણમાં જીવી રહ્યા છીએ જ્યાં 50 વર્ષ જૂના સામ્રાજ્યના પાયામાં તિરાડો પડવાની શરૂઆત થઈ ચૂકી છે. આ વિષય પર દરેકના વિચારો જુદા હોઈ શકે છે, પણ એક વાત ચોક્કસ છે: દુનિયાની આર્થિક વ્યવસ્થા એક મોટા પરિવર્તનના આરે ઊભી છે. તો સવાલ એ છે કે શું આપણે 50 વર્ષ જૂના આર્થિક સામ્રાજ્યના ધીમા પતનના સાક્ષી બની રહ્યા છીએ?